બે જણા હાલ્યા જતા હતા માર્ગે રોડ ઉપર. એટલે અમારે દ્રષ્ટાન આપવું છે કે દેવ દર્શન કરવાથી શું ફાયદો થાય છે, ન કરવાથી કેટલો ગેરલાભ થાય છે. કારણ કે ભાલાની ગાય હોય એ હોની અણીએ સટકી જાય છે, હોની અણીએ એ ગાય વહી જાય છે. બે જણા હાલ્યા જતા હતા, એમાં શિવ મંદિર આવ્યું એટલે એક જણાએ એવું કીધું કે હાલ ભોળાનાથના દર્શન કરતા જાય. એટલે ઓલો એક હાર્યા તો એ કે તમે તારે કરવા ત્યાં મારે જ જવું. ઓલો દર્શન કરવા ગયો, અને ઓલો જે નથી ગયો એને જ્યાં જોયું તો હોનાની વીંટી પડી હતી. એને હોનાની વીંટી લઈને હાથમાં નાખી દીધી. અને ઓલો દર્શન કરીને જે પાછો આવ્યો જોડો કરે કે વિષય ડંખ દીધો. એટલે એ આવ્યો ઓલાને એમ કે મને વિષય કહ્યો. તે કે હું દર્શન કરવા દોડ્યો જાશો, હું દર્શન કરવા ન ગયો તો મને હોનાની વીંટી ચડી. મને ફાયદો થયો, તને ફાયદો થયો, તને વિષય કહ્યો. એટલે ઓલાએ ભગવાનને પ્રાર્થના કરી, ભોળાનાથે કીધું આનું કારણ હું કે તમારા દર્શન કરે અને વિષયનો ડંખ દો તમે, અને જે નથી આવ્યો એને હોનાની વીંટી. આ સારું કેવા તમારો ન્યાય કે. એટલે ભગવાને આકાશવાણીથી કીધું કે તને આજ યારું કરવાનો હતો, તારો મૃત્યુ હતું, પણ જે તું આ મારા દર્શને આવ્યો એટલે યારોના ડંખથી વિષયના ડંખે તું ઉગરી ગયો. અને એને આ ધન ઝાઝું મળવાનું હતું, ન આવવાથી એને વીંટીમાં રડી ગયું, એક વીંટીમાં એને રડી ગયું, એટલે એના ધન ઝાઝું મળવાનું. એટલે દેવ દર્શને જવાથી ફાયદો થાય છે વાલા, કે ભાલાની અણી હોય ને, ભાલાની ગાય એ હોની અણી આપણે માથેથી ગાય વહી જાય છે. એટલે દેવ દર્શન કોઈ પણ જાતા હોય, રસ્તામાં આવતો હોય તો કરવાથી ગેરલાભ ન થાય, એ લાભ જ થાય. જય ભોળાનાથ, જય ઠાકર.